જૂની મેલડી ને ઘણી ખમ્મા જુગ જૂની મેલડી ને ઘણી ખમ્મા એ હાલ માડી ને વાડી માડી હાલ ખમ્મા માડી ને ખમ્મા જૂની મેલડી ને ઘણી ખમ્મા જુગ જૂની મેલડી ને ઘણી ખમ્મા હે ખમ્મા 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 રે માન ઘણી ખમ્મા મારી જુગ જૂની મેલડી ને ઘણી ખમ્મા જુગ જૂની મેલડી ને ઘણી ખમ્મા હે જુગ જૂની મેલડી ને ઘણી ખમ્મા જુગ જૂની મેલડી ને ઘણી ખમ્મા મારી જુગ જૂની
મેલી મેલા નખા હે જેના ઘરે વસે માં મેલડી હો હે એનો કઈ જાય બેડો પા જયકારો થાય માનો જયકારો થાય હે મેલડી માનો જયકારો થાય જયકારો થાય માનો જયકારો થાય મેલડી માનો જયકારો થાય હે જયકારો થાય માનો જયકારો થાય હે મેલડી માનો જયકારો થાય જયકારો થાય માનો જયકારો થાય મેલડી માનો જયકારો થાય માતને 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 વીરમ ગામ ઘણું વાલું માતને વાઘેલા કુળ ઘણું વાલું માતને વિરમ ગામ ઘણું વાલું માતને વાગેલા કુળ ઘણું વાલું માતમે જીવન જગમાલની દેવી માતમે જીવન જગમાલની દેવી માતમે જીવન જગમાલની દેવી માતમે જીવન જગમાલની દેવી માતને વીરમ ગામ ઘણું વાલું માતને વાઘેલા કુળ ઘણું વાલું માતને વિરમ ગામ ઘણું વાલું માતને વાગેલા કુળ ઘણું વાલું ये हे मेलडी तारा मंदिर ये हे ओल्या वादिया आवे माडी હે વાદિયા કોળા પાથરે માં હો હે વાદિયા કોળા પાથરે પારણું બંધાય માં પારણું બંધાય પેલા વાદિયાના ઘરે માં પારણું બંધાય પારણું બંધાય માં પારણું બંધાય ભાંજિયાના ઘરેમાં પારણું બંધાય હે પારણું બંધાય માં પારણું બંધાય પેલા વાદિયાના ઘરે માં પારણું બંધાય પારણું બંધાય માં પારણું બંધાય ભાંજિયાના ઘરેમાં પારણું બંધાય માતને 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 વીરમ ગામ ઘણું વાલું માતને વાઘેલા કુળ ઘણું વાલું માતને વિરમ ગામ ઘણું વાલું માતને વાગેલા કુળ ઘણું વાલું માતમે જીવન જગમાલની દેવી માતમે જીવન જગમાલની દેવી માતમે જીવન જગમાલની દેવી માતમે જીવન જગમાલની દેવી માતને વીરમ ગામ ઘણું વાલું માતને વાઘેલા કુળ ઘણું વાલું માતને વિરમ ગામ ઘણું વાલું માતને વાગેલા કુળ ઘણું વાલું
આટલા કોહળી આવો ઢાંગરી બોલો ઢાંગરી બોલો ડોલા આપલે પડતા
મારી મેલડી રે હંભાળ મારો થાય ના વાતો વાડ મારી મેલડી રે હંભાળ મારી જેનો રે બવડો જાવે એને કદી ના રે ડોમે રે મારી જેનો રે બવડો જાવે એને કદી ના રે ડોમે રે મારી વાઘેલાની મેલડી માં મારો ભાઈ ના વાકો વાડ મારી મેલડી રે હંભાળ હંભાળ દેવેન્દ્ર નું ભાઈ ના વાકો વાડ એની મેલડી રે હંભાળ દુનિયામાં રાખે છે તું ફૂલમાં તારા ખોડામાં રમીને માં થયા છો મેં મોટામાં કાટાડિયા દુનિયામાં રાખે છે તું ફૂલમાં તારું ભણાયેલું ભણતરમાં ભણીને થયા મોટામાં હે મારી પોપટ ભુવાની દેવી ના હોય રે દેવી દેવી મારી મપ્પા ભુવાની દેવી ના હોય રે દેવી દેવી મારી મેલડી રે હંભાળ હે મહેન્દ્રનું થાય ના વાકો વાડ એની મેલડી છે સાગ થાય ના વાકો વાડ એમની મેલડી રે હંભાળ હંભાળ આ મારો રામજીભાઈ ભુવા જય જય અડકઈ માં વાતે નિરાશ ના માગું તે આપે મેલડી માં વાઘેલાના જીવનમાં એક જ મારી મેલડી માં વાઘેલાના જીવનમાં એક જ મારી મેલડી માં રાખે માનવની તું હંભાળ મારી માતા તું કોડિયારો રાખે માનવની તું હંભાળ મારી માતા તું કોડિયારો મારા બેડી છે ખોડિયાર એ મારો થાય ના વાકો વાડ મેમર ગામની મેલડી માં બેડી એ મારો થાય ના વાકો વાડ મારી પાવરફુલ મેલડી માં ये मारा बदली देशे ले ये मारू हुजेलू किस्मत जगाड़ से
માની મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ મારો પૂજ્યેલું કિસ્મત દાર છે મારી મનથી રાખો માની ટેક મનથી રાખો ભાટલાની ગાડી ઘેર હો દીકરા ભૈયા આજે દીકરા તું ડુબરો છો એ કદાચ તારા વડવા ડુબરા આવી જવા પણ ભાટલાની ગાડી ઘેર ડુબરી નથી હો અને દીકરા હાલ કે અને હાલ કેતા જો ભાટલાથી હાલ નો નીકળું કે એ તો તારા વડવાનું ધરમ હું ગાડી ઘેર નો જવા શરણે દુખિયા આવશે મારા શરણે દુખિયા આવશે ફળ ધરાવે કોઈ સુંદરી લઈ આવે મનથી રાખો માની મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ મારો પૂજ્યેલું કિસ્મત દાર છે એ મારી હેલમાં વારે આવશે એ મારી હેલમાં વારે સુધી માતાજી નો સાંભળે શું કે દુનિયા જો મારી કોઈ હગી નોતી મારી દુહળી મારી ગોઠવાની ગાડી ગેલાય હવામાં જે જગત મૂકી દઈએ ભાઈ મૂકી દઈએ હગા મૂકી દઈએ પણ ગોઠવાની ગાડી જાયલા બાવડા મૂકું નહીં એ જાજા મારા દીકરા આયા ને કદાચ મારના પાછળ વઈ ગયા અને તારા માથાનો વાળ વાળો થવા દઉં ને
સમીકરણ શરૂ થાય છે. ન તારી નીતિ ન મારી નીતિ, આ છે રાજનીતિ. મોમાઈને માનતા રુદિયામાં રાખતા, મોમાઈના ભરોસે જે ડગલા રે માંડતા, ડગલા રે માંડતા. મોમાઈને માનતા રુદિયામાં રાખતા, મોમાઈના ભરોસે જે ડગલા રે માંડતા, ડગલા રે માંડતા. એના બાળ જ્યાં બોલાવે હો કવિ કે દાન કે રાખજે ભરોસો, લાજ રાખણ હે લાજ હોને રાખજે, તારો ભરોસો માં તારો રે એ દીકરા કદાચ તારી સામે હજારો દુશ્મન આવે, એ બધું મારી મોમાઈ માટે મૂકી દે દીકરા. તો તારા હજારો દુશ્મનની આંખોમાં ઝેર ન નાખી દે રે બા. એ બાબા મારી મોમાઈને જૂઠવી નકામે. વાહ મારી પોરા ગઢની મોમાઈને કહો. તારી અરજી કાને ધરશે, પછી લીલા લેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે. માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે, માં મોમાઈ મેર કરશે. ઓમ નમો શિવાય. 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 અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું?
અને હું ચાલો આપણે અત્યારે પતાલ લોકમાં જઈ અને નાગરાજા ઉપર ચડાઈ કરી યુદ્ધ કરી. અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવેલી આવી. હા ચાલો તો પતાલો અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે જાણે કંઈક નો થવાનું થાશે. આપણા ઇન્દ્ર લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતું.
દેવો, તમે આવાના આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમુંડને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમુંડ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું, તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત ઉપર. અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં.
ચાચર ચોકે મારી રમતા ચાચર ચોકે મારા વચનાજીયા, એ સુમને સોમાણીની ચાહુને ટપોરો પડે છે અને કદાચ એક વાર બોલાવને જો હાથ વાર જવાબ ન આપું ને તેની તો મને સોમાણીનું ખાધેલું વરમ થઈ જાય. માના ડાક ડમર વાગે ચોટીલા ડુંગરીએ માના ડાક ડમર વાગે સખી ચામુંડ માને ફૂલડે વધાવે ડાક ડમર સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને? અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે.
મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ.
રાક્ષસ તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી.